તો આ તરફ મોરબીમાં લોકમેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે યંગ ગ્રુપ છે તેને આ લોકમેળાનું આયોજન કર્યું। સાતમ આઠમમાં મેળામાં લોકો આનંદ માણતા હોય છે, ઝૂમતા હોય છે। યંગ ઇન્ડિયા ગ્રુપે ખાસ આ લોકમેળાનું આયોજન કર્યું છે। 31મી ઓગસ્ટ સુધી આ મેળો ચાલશે। મેળામાં ફૂડ સ્ટોલ, અલગ અલગ રાઇડ્સની લોકો મજા માણી રહ્યા છે। કટલેરી સ્ટોર, રમકડાના સ્ટોલે ખાસ આકર્ષણ વધાર્યું છે। અમે આવી ગયા છે મોરબી ખાતે, જ્યાં મેળો યોજાયો છે। અહીંયા ખુશીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। અહીંયા ઘણી બધી રાઇડ્સો છે, ઘણા બધા સ્ટોલ લાગેલા હોય છે। સાતમ આઠમનો સમય છે ને આ સૌરાષ્ટ્રના લોકો માટે ઘણો મહત્વનો છે। આપ જે પ્રકારે આ દ્રશ્યમાં જોઈ શકો છો, રાઇડ્સની મજા માણતા લોકો। આહા, અત્યારે જ્યારે વેકેશનનો માહોલ છે ત્યારે તમામ લોકો અહીંયા રાઇડ્સની મજા માણવા આવતા હોય છે, પરિવાર સાથે, ફ્રેન્ડ સાથે। અલગ અલગ સ્ટોલ લાગેલા છે અહીંયા, ફૂડ સ્ટોલ, આઈસ્ક્રીમ સ્ટોલ, શોપિંગ માટેના સ્ટોલ, ટેડી બિયર, મોબાઈલ ફોન કવર, તમામ જગ્યા પર ભીડ જ ભીડ જોવા મળી રહી છે। રાઇડ્સમાં મજા માણતા લોકો, અહીંયા કેટલાક લોકો આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। અહીંયા તમે મેળામાં આવ્યા છો, તમને કેવું લાગી રહ્યું છે? મેળામાં આવીને અમને બહુ મજા આવે છે। અમે અમારા કઝિન્સ સાથે આવ્યા છીએ। મેળાનો ટૂર તમારે બધાને કરવો જ જોઈએ। મેળાનો એક્સપિરિયન્સ કરવામાં તમને બહુ મજા આવશે। અહીંયા ફૂલ સેફટી છે અને અહીંયા મેળામાં બધી રાઈડો બહુ મસ્ત છે અને અહીંયા શોપિંગ કરી છે। હજી અમે શોપિંગ કરવા જઈ છીએ। અમે મેળાનો ટૂર કર્યો, અમને બહુ મજા આવી। તમે લોકો બી મોરબીના મેળામાં જરૂર આવી છો। જી બિલકુલ, અહીંયા આટલી બધી રાઈડો છે, તમારી ફેવરેટ રાઈડ કઈ છે? મારી ફેવરેટ રાઈડ ટોરા ટોરા છે। જી બિલકુલ, જે પ્રમાણે જોઈ રહ્યા છો, બધાને બહુ મજા આવી રહી છે મેળામાં આવીને। આપણી સાથે બીજા પણ લોકો છે, એમની સાથે પણ વાત કરીશું। અહીંયા મેળામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવી અને રાઇડ્સ પણ બહુ સારી હતી, બહુ મજા આવી અને સ્ટોલ્સમાં પણ શોપિંગ સારી કરી અને બહુ મજા આવી। મેળાની વાત કરીએ તો સૌથી સારું અહીંયા તમને ગમતી વસ્તુ શું છે? ફૂડ સ્ટોલ્સ। જી બિલકુલ, અહીંયા ફૂડ સ્ટોલની પણ મજા માણતા લોકો જોવા મળે છે। શોપિંગના સ્ટોલ છે ઘણા બધા। મેળા જ આપણી સાથે બીજા લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। અહીંયા તમે મેળામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અને અહીંયા તમને સૌથી વધારે વસ્તુ શું ગમી છે? અહીંયા મેળામાં આવ્યા તો અમને ઘણા ટાઈમ પછી મેળો આવે તો ઓબ્વિયસલી ગમે જ। રાઇડ્સમાં બેસવું મને બહુ જ ગમે છે પહેલેથી જ, અને બધાથી વધારે મને પહેલી રાઇડ્સ બહુ ગમી છે। આ વખતે એ ન્યૂ છે એટલા માટે। અહીંયા ઘણા બધા ફૂડ સ્ટોલ છે, આઈસ્ક્રીમ સ્ટોલ છે, શું ભાવ્યું તમને અહીંયા? આને ખીચું ભાવે એટલે મને એ જ ભાવે। જી બિલકુલ, જે પ્રમાણે લોકો અહીંયા ફૂડ સ્ટોલની પણ મજા માણતા જોવા મળી રહ્યા છે। તમને અહીંયા મેળામાં શું ગમ્યું? બધી રાઇડ બહુ મસ્ત છે। પાછો બ્રેક ડાન્સ ટોરા ટોરામાં વધારે મજા આવી। કઈ રાઇડ્સમાં બેઠા તમે? અમે બ્રેક ડાન્સમાં, ટોરા ટોરામાં અને હુડકામાં। બિલકુલ, જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, ચારે તરફ ખુશીનો માહોલ છે। અત્યારે સાતમ આઠમનો મેળો એ સૌરાષ્ટ્રમાં ખૂબ મહત્વનું ગણવામાં આવે છે અને આ મેળાની ખાસ વાત કરીએ તો યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 5 દિવસ પહેલાથી જ આ મેળો શરૂ થઈ ગયો છે ને 31 ઓગસ્ટ સુધી આ મેળો ચાલવાનો છે। તમામ લોકો અહીંયા મોજ માણતા નજરે પડી રહ્યા છે। ઘણી બધી રાઇડ્સ છે અને જેમ જેમ સાંજ પડશે, રોશનીનો માહોલ થશે, લાઇટ્સ વચ્ચે તમામ લોકો અહીંયા મજા માણશે। નાના બાળકોથી લઈને મોટા તમામ લોકો અહીંયા મેળામાં આવ્યા છે અને મેળાનો આનંદ માણી રહ્યા છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે ધરતી પટેલ, મોરબી।